अन्य समाचारों की बात करें तो सूरत में मनपाना गार्डनનો गेट પડતા બાળકનું મોત થયું છે। मनपाना गार्डनનો गेट પડતા 3 વર્ષના બાળકનું મોત થયું। બાળક ગાર્ડન પાસે રમી રહ્યો હતો તે સમયે આ ઘટના બની હતી। બાળકને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો। मनपाની બેદરકારીથી બાળકનું મોત થયાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે સમગ્ર મામલે પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે। तो गेट પડતા બાળકનું મોત થયું। मनपाना ગાર્ડનનો गेट પડતા આ નાના બાળકનું મોત થઈ ગયું હતું ને તબીબે બાળકને મૃત જાહેર કર્યો છે। તો આ गेट તે બાળક પર પડ્યું હતું અને ત્યાં જ બાળકના પ્રાણ પંખીર ઉડી ગયા હતા, કારણ કે ત્યાંથી જ્યારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યારે ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। मनपाना ગાર્ડનનો गेट પડતા 3 વર્ષના બાળકનું મોત થયું છે અને આમાં मनपानी सीधी जवाबदारी थाय छे। समग्र मामले पोलीसे हवे વધુ કાર્યવાહી હાથ ધરી છે। બાળક ગાર્ડન પાસે રમી રહ્યું હતું તે દરમિયાન બાળકને मनपाना કારણે મોત મળ્યું છે। તો તબીબે બાળકને મૃત જાહેર કર્યું। 3 વર્ષનું આ નાનકડું બાળક હતું અને તે રમી રહ્યું હતું ત્યારે તેના પર આ गेट પડ્યો હતો। मनपाની બેદરકારીથી બાળકનું મોત થયાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા પ્રશાંત પાસેથી। પ્રશાંત, જે રીતે આ 3 વર્ષના નાનકડા બાળકનું મોત થયું છે અને પરિવારજનો मनपाને દોષિત કહી રહ્યા છે, કારણ કે मनपाના કારણે એક નાનું બાળક જે છે તે મોતને ભેટ્યું છે, શું વધુ માહિતી? जी मिथुन, बिल्कुल थी पर्वतगाम विस्तारनी घटना है। बाळक रमी रह्यो हतो अने जर्जरित गेट हतो ने एना पर पड़ता ज माथाना भागे गंभीर इजाओ पहोंचीने मौत थयुं छे। दृश्य बतावीशुं सिमर होस्पिટલના છે। બાળકનો મૃતદેહને સિમર હોસ્પિટલ પીએમ અર્થે લાવવામાં આવ્યો છે। ગોડાદરા પોલીસ પણ જે છે આવી પહોંચી છે અને પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે, બપોરના 2:30 વાગ્યાના અરસામાં બાળક જે છે પોતાના જ ઘર પાસે આવેલા ગાર્ડનમાં જે છે અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો અને અચાનક એકાએક જે છે બાળક પર જે છે ગાર્ડન નો गेट पड़ी जता बाळकने गंभीर इजाओ पहोंची हती। लोको दौड़ी आव्या हता अने बाळकने सारवार माटे जे छे नजीकनी होस्पिટલમાં લઈ ગયા હતા, પરંતુ બાળકને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કર્યો હતો। 3 વર્ષનો બાળક છે, આર્યન જે છે તેનું નામ છે। સમાજના આગેવાન પહોંચ્યા છે, આપણે જાણીશું શું આખી ઘટના બની છે। ઘટના એવી છે કે સુરતના આજે અમારે એક ગ્રુપ ચાલે છે, જે એ ગ્રુપ થકી અમારા પિન્ટુભાઈ ડામોરનો ફોન આવ્યો તો 3-3:30 વાગ્યાની આસપાસ કે આપણા સમાજનું એક બાળકનું મહાનગરપાલિકાનું એક ગાર્ડન છે, ગાર્ડનનો લોખંડનો ગેટ પડવાથી ડેથ થયું છે। ત્યારે પૂરી માહિતી મેળવવા માટે અમે જેમને મળ્યા હતા એમના પરિવારને તે કહેતું કે બાળક રમતું હતું, એમના મા બાપ મજૂરી કામમાંથી ગયેલા હતા અને જે મહાનગરપાલિકાનો જે ગેટ છે તે એકદમ કન્નડ હાલતમાં હતો। જે ગેટ તૂટવાથી